નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ભચાઉ ગાંધીધામ હાઈવે પર લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ગોડાઉનથી માત્ર 25 થી 30 મીટરના અંતરે પેટ્રોલ પંપ હોવાથી ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી। ધુમાડાના ગોટે ગોટા 5 કિમી સુધી દેખાય। રત્ન કલાકારોની હડતાલનો આજે બીજો દિવસ। સુરતમાં રત્ન કલાકારોની હડતાલનો આજે બીજો દિવસ છે। જો કે આજે માત્ર 2 થી 3 કારખાનાના કામદારો જ જોડાયા હતા। રત્ન કલાકારોની માંગ છે કે સરકાર જે કમિટમેન્ટ કર્યું છે તે પૂરું કરે। બાળકને અજાણ્યાના ભરોસે મૂકતા પહેલા સેતજો। વડોદરામાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સેન્ટરમાં 4 વર્ષના બાળક પર મહિલા ડોક્ટરનો અત્યાચાર। બાળક રડતું રહ્યું અને મેડમ ઝૂલતા રહ્યા તો બીજા ડોક્ટરે બાળકને પછાડી ખૂણામાં નાખ્યો અને તેના પગ પર જ બેસી ગયા। રસ્તે ચાલતા યુવકને કાર ચાલકે ઉલાળ્યો। સુરેન્દ્રનગરના જોરાવરનગર રોડ પર ચાલતા જઈ રહેલા યુવકને કાર ચાલકે ઉલાળ્યો। યુવક થાંભલે અથડાઈને ઢળી પડ્યો અને સારવાર દરમિયાન મોતને ભેટ્યો। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે।